આને ફરફોલા પડી ગયા. ઓહો હે છે ને તોય અમારે આરે વાહન છે આટલા બધા જે કહી શકાય કે આટલું બધું દુખતું નથી તમને? નહીં તોય સાહેબ હો. તોય ચાલી જશો હજુ દ્વારકા? દ્વારકા જ જવાનું. દેવભૂમિ દ્વારકા વાળાની ભૂમિકા આવે છે, થાક ન હોય. વાહ. કોઈ શક્ય જ ન હોય, કોઈ કેન્સર છે, કોઈ કઈ બીમારી છે, હા એ લોકોને પણ સારું થઈ ગયું છે. પછી પગ યાત્રા ઉગાડા પગે આવીશ કે ચાલતો આવીશ, આવી રીતે કરતા એની માનતા પૂરી કરવા લોકો જાય. 5-5, 10-10 વર્ષ એક જ સરખા જાય. એની તો કોઈ સીમા જ ન હોય ને. અહીંયા એની નગરીની અંદર સાહેબ જાવી તેમ થાય બસ આપણે બધું આવી ગયું છે હવે. આ તો આટલું પબ્લિક જાય તો એ તો મહેમાન છે સાહેબ, વાહ ભાઈ વાહ. દ્વારકાધીશના મહેમાન છે. આ લોકો બધા જમાડે છે ને, તો મારા ભગવાનના મહેમાન મારા આંગણે ક્યાંથી? કેટલા વર્ષોથી જાવ છો તમે? કેટલા વર્ષોથી? 14 વર્ષ. રાવટી જુઓ હા. લાખ માણસોની જાવ. સેવા પણ વધી ગઈ છે. બહુ, અને બહુ. આટલા ચાલતા 10-10, 15-15 દિવસથી રાત દી દોડતું આવે અને ભગવાનના દર્શન કર્યું ને તો આંખમાંથી આંસુ પડી જાય. તમે માનતાથી જાવ છો કે આના પ્રેમ ભાવ શ્રદ્ધા? છે બસ. કોઈની પાસે કઈ લેવા જતા વાહ ભાઈ નથી કે એની નગરી જોવા માટે બસ જાવી. ઈ દેશ છે, બસ. ઈ દેશ ને એની શરીર છે. આવે આજ આવીશ. શ્રદ્ધા છે દ્વારકાધીશની ઉપર કે બાપુ પોગાડતોય ભલે, મારતોય ભલે, તારતોય ભલે, બાકી આવું છે તે આવું જ. જય દ્વારકાધીશના નાદ સાથે દ્વારકાધીશની પગપાળા યાત્રા છે તે શરૂઆત થઈ ચૂકી છે અને અનેક યાત્રીઓ છે તે દ્વારકા સુધી જઈ રહ્યા છે. ન માત્ર યુવાનો પરંતુ બાળકો, વડીલો સહિત અનેક લોકો છે તે દ્વારકાધીશ સુધી જઈ રહ્યા છે. ત્યારે વડીલો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે જ સીધી વાત કરીએ. વાત ગુજરાતી પર. શું નામ છે દાદા? ખ્યાંગારભાઈ રઘુભાઈ ક્યાંથી આવો છો? ધંધુકાથી. ઓહો, છેક ધંધુકાથી. અને રાજકોટ પહોંચ્યા છો પણ આમ લાગતું નથી થાક નથી લાગ્યો? નામ જેવું કોઈ થાક જેવું નામ નહીં. ઓહો. વાહ પ્રભુ વાહ. હે? શું કારણ છે એનું થાક નથી લાગ્યો? પછી દ્વારકા વાળાની દિયા છે પ્રભુ, હમ. તો જ થાક ન લાગે ને કે ખેતરમાં ન હાલીએ કે બાપુ હલાય. કેટલા વર્ષોથી જાવ છો તમે? આ કેટલા વર્ષોથી? 14 વર્ષ. 20 વર્ષથી અમુક અમારો સંઘ જાય છે અને 8 વખતથી જીયા યાર. હા, હા, 8 વખત. ઓહો. પણ એની જીયા કોઈ દવા નહીં કઈ નહીં, આ રાગે હાલ્યા જઈ છે. અને એમને કેટલી ઉંમર હશે તમારી? એટલે હાઈટ તો હશે હો છે. ઓહો. અને તોય ચાલીને જાવ છો? અને રાજકોટ સુધી પહોંચી ગયા છો તો આમ થાક હવે નથી લાગ્યો કે હવે કે હવે તો થાક આરામ ઉતરી કરો? ગયો, હવે તો થાક ઉતરી ગયો સાહેબ. શું ઉતરી. કારણ એનું? તો એ દ્વારકા વાળાનું કારણ ભૂમિકા છે. આવી જાય દ્વારકા વાળાની. હા, દેવભૂમિ દ્વારકા વાળાની ભૂમિકા આવે છે, થાક ન હોય. વાહ. તમે દાદા આટલું ચાલીને જાવ, આટલો કષ્ટ પડે અને પછી જ્યારે તમે દ્વારકાધીશની ધજાના દર્શન કરો ત્યારે કેવું મનમાં થાય? એની તો કોઈ સીમા જ ન હોય ને. અહીંયા એની નગરીની અંદર સાહેબ જાવી તેમ થાય બસ આપણે બધું આવી ગયું છે હવે. હા, વાહ. વિચાર કરો તો એ ધજા દેખાય ત્યારે જ. અહીંયાના દર્શન 3 વખત દર્શન થશે હો ધજાના. એમ? દિવસમાં 3 વખત ચડે છે. હા, કેટલા હા, વખત? હા. 3 હા. વખત. સાચી વાત છે. હમ. જય દ્વારકા. અને તમે ત્યાં રોકાવ કેટલા દિવસ? અહીંયા 1 દિવસ રોકાય, 2 દિવસ જેવો. પણ અહીંયા જાય એટલે એમ થાય કે હું ઘર સાંભળે. અત્યારે સાંભળતું નથી થશે. અત્યારે અત્યારે દ્વારકાધીશ નહીં. દેખાય. હા, અત્યારે દર્શન થાય પછી એમ થાય કે હવે ઘરે જઈશું. હા. જઈશું. અને આટલા વર્ષોથી જાવ છો, ફેર છે? પેલા તમે જાતા અત્યારે જાવ છો, કઈ ફેર છે? અરે શું ફેર. ફેર? અરે સેવા એટલી આપે છે. પબ્લિક એટલી સેવા, તમારી જેવા સેવાઓ જામનગર રોડે સડે છે. જામ ખંભળિયાથી ઓલપા રાવટી જુઓ, હા. લાખ માણસોની જાવ. સેવા પણ વધી ગઈ છે. બહુ, અને બહુ. લોકો જવાવાળા પણ વધી ગયા છે. દેવા વાળા એટલા ને સેવાય દેવા વાળા એટલા. હમ. હા. વર્ષોથી 1 વર્ષે લાખ માણસો વધે છે. ઓહો. ઘેર ખાવા ન મળે એવું ખાવા દે છે. હમ, હમ, હમ. એટલે સેવા ધર્મી પ્રેમી. સેવાની કોઈ મેવા નહીં, એટલી સેવા મળે છે. આપણે ઘરે કોઈ દી વસ્તુ ભાળી ન હોય જિંદગી અંદર, એવી માણસો ખવડાવે તમારી જેવા. એ વિચાર કરો તમે. આજકાલ દાદા જોઈએ તો ચાલીને થોડુંક ચાલવું પણ ખૂબ અઘરું છે. યુવાનો તો ચાલી પણ અત્યારે ચાલતા નથી. ક્યાંક જવું હોય તો ગાડી લઈને જાય છે. તમે આટલું બધું ચાલીને જાઓ છો તો કઈ એવી હિંમત છે જે ચલાવે છે તમને? શું લાગે છે? બસ એ કૃષ્ણ ભગવાનની હિંમત ઈ આપે હિંમત. લીલા છે સાહેબ, ઈ હલાવે છે. અમે એક નો વખત એવો વિચાર આવે કે બેસી જવું છે. નહીં વિચાર જ ન આવે. હા. આને હા, જો. આને ફરફોલા પડી ગયા સાહેબ, ધ્યાન કરી લો તમે. હો? આને ફરફોલા પડી ગયા. ઓહો. હે છે ને તોય અમારે આરે વાહન છે. આટલા બધા જે કહી શકાય કે આટલું બધું દુખતું નથી તમને? નહીં. તોય સાહેબ હો. તોય ચાલી જશો હજુ દ્વારકા? દ્વારકા જ જવાનું. હજુ તો રાજકોટ પહોંચ્યા છો. તો હજી દ્વારકા બાકી છે. હા. એની અને દિયાથી પહોંચી જશો? હા બિંદાસ થી. હા, હા, હા. તમારું નામ શું છે? મને માલાભાઈ હા, તમે પણ ધંધુકાથી? ધંધો કા પોપર. તો શું કારણ છે કે તમને આટલી બધી હિંમત મળે છે? હિંમત મળીને દયા. વાહ ભાઈ વાહ. જેની હિંમત ની હોય સાહેબ, એની કિંમત નથી. તમે કેટલા લોકો આવ્યા છો? અમે 80 માણસનો સંઘ છે. 90 માણસો છે હો સાહેબ. હા, હા, હા. બૈરા તો 50 તો બૈરા છે, 50 60 જેવા. હા. પણ એ બધાય તો એમ અમુક માણસો જાય છે તો એમ ઘોડા ઘોડે હાલ્યા જાય છે. બોલો તમે માનતાથી જાવ છો કે બસ, આના પ્રેમ ભાવ શ્રદ્ધા? છે બસ. શ્રદ્ધા. કોઈની પાસે કઈ લેવા જતા વાહ ભાઈ નથી વાહ. કે એની નગરી એની જોવા દયા. માટે બસ જાવી. ઈ દેશ છે. બસ
ઓહો. એ દેશ ને એની શરીર છે આવીશ વાહ. અને રાસ ને એવું વચ્ચે રમો કે અરે એની વાત જ ઈ વિડીયો તમે ઉતારો એટલે તમને એમ થાય બસ બસ. વાહ ભાઈ વાહ. હાલો જય દ્વારકા જય દ્વારકા. તમારું નામ શું છે? મારું નામ દેવાભાઈ. તમે ક્યાંથી આવો છો? અમે ધંધુકા તમે પણ ધંધુકાથી, હા. દેવળિયા દેવાળિયાથી. શું કહેશો તમે શા માટે જાવ છો? માનતા છે કે પછી ભક્તિથી કે કઈ રીતે જાવ? શ્રદ્ધાથી નથી વાહ સાહેબ, ભાઈ વાહ. ભક્તિથી ને શ્રદ્ધાથી નથી. હા. કોઈ લોકો એવા છે સાહેબ આમાં કે પગે પર પડવાનું કોઈ શક્ય જ ન હોય. કોઈ કેન્સર છે, કોઈ કઈ બીમારી ઓહો. છે, હા એ લોકોને પણ સારું થઈ ગયું છે. પછી પગ યાત્રા ઉગાડા પગે આવીશ કે ચાલતો આવીશ, આવી રીતે કરતા એની માનતા પૂરી કરવા લોકો જાય. 5-5, 10-10 વર્ષ એક જ સરખા ચાહે. હા. પણ મારા દ્વારકાધીશની દયા હોય ને એવું છે. બહુ લોકો સેવા કરે તમે સાહેબ. કેટલા વર્ષોથી જાવ છો? હું આ પહેલી વખત ગાડી મોટરે 3 વખત ગયા અને ચાલીને ચાલીને પહેલી વાર. કઈ એવી હિંમત છે જે તમને ચલાવે છે? બસ એક વિશ્વાસ, એક શ્રદ્ધા છે દ્વારકાધીશની ઉપર કે હા. બાપુ પોગાડતોય ભલે, મારતોય ભલે, તારતોય ભલે, બાકી આવું છે તે આવું જ છે એમ. હા હા હા. આવું છે એટલે દ્વારકાધીશ પ્રત્યે મનમાં શ્રદ્ધા છે, ચલાવે છે. શ્રદ્ધા તો હોય ને ભાઈ. હા હા. હા. શું કહેશો આટલું ચાલીને જે આટલો કષ્ટ થાય ને જ્યારે ધજાના પહેલા દર્શન થશે ત્યારે કેવું લાગે? બહુ જ આનંદ લાગે સાહેબ, બહુ આનંદ લાગે એમ કે મારા નાથ દ્વારકાધીશના ભગવાનના આટલા ચાલતા 10-10, 15-15 દિવસથી રાતથી દોડતું આવે અને ભગવાનના દર્શન કર્યું ને તો આંખમાંથી આંસુ પડી જાય કે ઓહો. મારા ભગવાનના દર્શન થઈ ગયા એમ. હા ભાઈ બહુ વાહ. સરસ લાગે, સારું લાગે એમ. તમે શું કામ કરો છો? અમે તો ખેતી કરવી ને પશુપાલનનું ને એવું કામ કર્યું હા છે. હા હા. એટલે ખેતી ને એવું બધું પણ છતાંય તમે દ્વારકા જ અત્યારે જાવ છો. જવું પડે ને મારા ભગવાન, મારા આરાધ્ય દેવ કૃષ્ણ છે ભગવાન, એના તો દર્શને જવું જ પડે. હા એમ. શું કહેશો હજુ કેટલા વર્ષ જવું છે? જો મારો નાથ હકવે તો હજી 5 વર્ષ પૂરા કરવાની ઈચ્છા છે. પછી ભગવાન કૃષ્ણ અમારા ઠાકર ઉપર છોડી દેવાની એની દયા હોય તો થાય, પછી કંઈ કહી શકાય આ નહીં. સેવા કરતા લોકો વિશે શું કહેશો? કારણ કે અનેક લોકો સેવા પણ કરી રહ્યા છે. બસ મને એ જ જોવા મળે સાહેબ કે સેવા ભાઈ તમારે કોઈ ઘરે હું પણ કોઈ કંઈ ખાવા ન મળ્યું હોય, હા એવું ખાવા મળે છે સાહેબ. અને એ બહુ વિશ્વાસ શ્રદ્ધાથી આપણે હગા હે છે, કોઈ આપણો સંબંધ છે કે સાહેબ આવે છે મારા સંબંધી છે, તમે ઓલું કહો તો આ તો આટલું પબ્લિક જાય તો એ તો મહેમાન છે સાહેબ, વાહ ભાઈ વાહ. દ્વારકાધીશના મહેમાન છે. આ લોકો બધા જમાડે છે ને તો મારા ભગવાનના મહેમાન મારા આંગણે ક્યાંથી? આ વિશે લોકો બહુ જાજુ વિચારે છે સાહેબ. એના માટેથી જાજુ આ ઓલું સેવા લાગે. કરતા લોકોને જોઈને ક્યારે આંખો ભીની થઈ જાય? ના થઈ જાય કેમ નહીં. હા એવા લોકો હોય સાહેબ, કોઈને રાજદીની ખબર નથી. એ લોકો હાથ પગ જોડીને જાય દ્વારકાધીશ, થોડુંક પાણી પીતા જાઓ, થોડુંક ખાઈ તાતા જાઓ, થોડુંક સાસ લેતા જાઓ, થોડુંક નાસ્તો કરતા જાઓ. આમ કરીને રસ્તામાં આડા ઊભા રહીને અમને આટલું ધ્યાન કદાચ કોઈ પરિવારમાં પણ આપણે નથી જોવા મળતો, એટલો પ્રેમ જોવા મળે બહુ છે. બહુ સેવા કરતા લોકો હોય છે. બહુ મળે સાહેબ. હા સરસ. અને તમે કેટલા લોકો છો? અમે છીએ 40-45 જણા છીએ. આખો સંઘ છે? આખો સંઘ જ છે હા, તો અમારો. એ લોકો આગળ પાછળ હશે બધા? હા એ બધા પાછળ આવે છે, કોઈ આગળ ગયા છે, આવી રીતે છે. હું નહોતું ચલાતું એટલે હળવું ચાલતો ગયો. એ થોડાક બેસી ગયા ચા પાણી કરવાની, એવું બધું નાસ્તો ને એવું બધું કરવા માટે. બાકી અમારું હારે જ છે બધું, રસોડું અમારું હારે જ છે. ખાવા પીવાનું આંધવાર અમારું દૂધ ને બાજરાના રોટલા ને એવું હારે રાખવી. જેને કોઈ ઠંડુ કરતું જવું હોય એ ઠંડુ કરતા જાય. વાહ ભાઈ. આવું છે સાહેબ. તો જય દ્વારકાધીશ ને જય સાથે પહોંચી જાઓ અને દ્વારકાધીશ. દ્વારકાધીશ સુધી. ભલે ભલે જય દ્વારકા. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક શ્રદ્ધાળુઓ છે, શ્રદ્ધાના ટેકે અત્યારે દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહ્યા છે. અને જે સેવાનો દીપક છે જોવા મળી રહ્યો છે, તેને લઈને પણ તેમણે વાત કરી કે આ સેવાને જોઈને તેમની આંખો ભીની થઈ જાય છે. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક લોકો જઈ રહ્યા છે, કદાચ આ જ શ્રદ્ધા છે તે લોકોને અત્યારે ટકાવી રાખે તે પ્રકારની જે આપણે જોતા હોઈએ છીએ વાતાવરણ તે જોવા મળતું હોય છે. જરૂરિયાતમંદ બાળકો માટે પાઠ્ય પુસ્તકની વ્યવસ્થા છે. પછી જે લોકો ફી ન ભરી શકતા એના માટે બાળકો માટે ફી ભરી દઈ છે. અને દર બુધવારે જરૂરિયાતમંદ બાળકો માટે લગભગ 400 થી 500 બાળકોને જમાડી છે અમે જુદી જુદી સાઈડ ઉપર જઈને. એવી રીતે અલગ અલગ કાર્ય કરી બધું આપણાથી જેટલું થઈ શકે એટલું. એવું છે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક લોકો અત્યારે પગપાળા જઈ રહ્યા છે અને સાથે સાથે એટલા જ ખંતથી અને એટલી જ મહેનતથી સેવા કરતા લોકો પણ છે. અને અત્યારે જોઈએ તો દ્વારકાધીશના નાદ સાથે તમને દ્વારકા ગુજરાતનો દરેક રસ્તો છે તે દ્વારકા સુધી જતો દેખાશે, કારણ કે અહીંયા સેવાનો શ્રદ્ધાનો દીપક છે તે અત્યારે ઝબકી રહ્યો છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.